સાધુ સંતો નિર્ભય હા મહાપુરુષો, બાકી તો નિર્ભય બહુ કઠિન. એટલે આ કથા સાંભળવાથી માણસમાં નિર્ભીકતા આવે, ભય હરનારી કથા. ભક્તિનો વધારો કરનારી કથા. ભક્ત્યોદવર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ કાલ વ્યાધ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ એતસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગ્રહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમ સુગમ નત્વા વદન સર્વૈ કુશલાસુરા અભક્તા દાસ વિદ્યાય નદદો સકથા. સુંદર સુંદર કથાઓ છે, અદ્ભુત કથાઓ છે. પણ એ કથાઓ પાછા આપણે 3:30 વાગે શરૂ કરશું. જાદરામાં હું કઈ મહેમાન થઈને આવ્યો નથી. કુંભણમાં જાદરામાં શું ફેર છે? વતનમાં કથા સંભળાવવાનો આનંદ આવે. હમણાં ભગવાન નાગેશ્વરના સાનિધ્યમાં કથા સંભળાવતો. માણસ તો બહુ ઓછા હતા, કારણ કે આ કાયદા કાનૂનના કારણે 126 દેશના લોકો એ કથા જોતા હતા લાઈવ. છોકરાઓ બધા મને મામા કે, બધા મારા રાકેશ કુમાર ને અમારા જીતુભાઈ બધા છોકરાઓ, મારો દશરથ બધા મને મામા કે, વડીલોને હું મામા કહું. અમારી આ મીઠાશ છે બધી. હું આ છોકરાઓનું મોહાળ છું, વડીલો મારું મોહાળ છે. હાજરા પરિવારનું પણ મોહાળ છે. વર્ષો પૂર્વેની મને ગભરુભાઈ આ બધી વાતો મને ખૂબ કરી છે. ઇતિહાસ મને ત્યારે તમારી સ્મૃતિમાં પણ કેટલા વર્ષ પહેલા અમારા વડીલો અહીંયા આવ્યા ત્યાંથી લઈ ચર્ચા. મારે ઘણી વાતો તમારી હારે કરવી છે. એક વર્ષથી એટલું બધું પબ્લિક જોયું નહોતું. હું તો બહુ રાજી થઈ ગયો. કથાઓ તો કરી, પણ હવે શું થાય, બધું ચેનલોમાં બધા સાંભળે ઘેર બેઠા બેઠા એ રીતે કથાઓ કરી. પ્રત્યક્ષ એ બધી આપ સૌના માટે જ આ મોટા મંડપની વ્યવસ્થા કરી છે. સંયમમાં રહીને જેમ બને એમ કથામાં ઓછો ડિસ્ટર્બ થાય એવું કરીને આપણે બધા કથા શ્રવણ કરશું. અને હું પણ બધું નવું ગોતીને લાવ્યો છું. ત્યારથી મને ખબર પડી ને કે મારે જાદરામાં કથા કરવા જવાનું છે. ત્યારથી આ એવા પડીકા બાંધ્યા છે. એટલા માટે કહું છું કે આ પરિવાર સાથે મારે નાતો એ ભાગવત તો રોજ નવું છે.
કૃષ્ણ રોજ નવા છે. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. કૃષ્ણાષ્ટકમ. અને ભાગવતજી રોજ નવા છે અને ખબર નહીં નવું 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 નીકળતું જ જાય, નીકળતું જ જાય, નીકળતું જ જાય. હમણાં મને વિષય આપવામાં આવ્યો, અમારો બ્રહ્મ સમાજનું આયોજન હતું નાગેશ્વરમાં. અને કે બાપુ એક ચીજ ઉપર આપણે બોલવાનું છે. પહેલા 7 દિવસ પરમ ભાગવત રમેશભાઈ ઓઝા એ વ્યાસપીઠ ઉપર, પછી પાછળથી 3 દિવસ મારે. મને કે તમારી પાસેથી અમારે હું કોણ છું એ સાંભળવું છે. હું કોણ છું એટલે શિવોહમ શિવોહમ એ શબ્દ ઉપર પછી મેં 3 દિવસ એ લોકોને અહીંયા બધું પોતીકું છે એટલે આપણે આનંદ કરવાનો છે. કથામાં એટલો બધો આમ ઉત્સાહ તમને સંભળાવવાનો છે. અને બીજું તો કેવો ઉત્સાહ સંભળાવવાનો. જો ખરેખર અડધો કલાકમાં આખું ભાગવત કહેવાતું હોત ને તો હમણાં જ તમને કહી દે. એ કઈ તાત્કાલિક થાય એમ નથી. એટલે મારે ધીરે 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 પાછે નાખવું પડે એમ છે. 3:30 વાગે આપણે ફરી મળીએ. વિશેષ કઈ સૂચના હશે બાપુ પાછા નજીક છો, જેટલો લાભ લેવાય તમારા દર્શનનો અમને લાભ મળે એટલો. અત્યારે 1 મિનિટ આપણે ભગવાનનું કીર્તન કરીએ, પછી જે કઈ સૂચના હશે આપ સૌને આપવામાં આવશે. 3:30 વાગે ફરી મળીએ. ભય હારિણી છે એવું શ્રીમદ ભાગવતમાં લખ્યું છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. જેમાં તમામ સિદ્ધાંતો સમાયા અને સંસારના ભયનો આ કથા વિનાશ કરે છે. અને એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે સંસાર ભયગ્રસ્ત છે. કાલ્પનિક ભય, ભયની કલ્પના. કેવી રીતના ભયમાં આપણે જીવીએ છીએ એની એક વાત તમને કહું. આપણે બધાએ વીછી તો જોયો જોઈ ને, વીછી. અત્યારે બધા જ કથામાં છે, બધાનું મન કથામાં છે, શાંત છે. પણ અત્યારે પ્રયોગ કરો, જો તમે આંખ બંધ કરશો ને તો તમને વીછી દેખાશે. પ્રયોગ કરી લો. મેં આંખ બંધ કરી, મને દેખાણું, તમને દેખાશે. જેણે વીછી જોયો હશે એને દેખાશે. વીછી જેણે જોયો જ નથી એને નહીં દેખાય. હવે અચાનક આ વીછી આપણા મગજમાં આવ્યો ક્યાંથી? હતો નહીં, મેં તમારા મગજમાં નાખ્યો. હતો નહીં. એ જે વીછીની કલ્પના જેવી રીતે આપણને પરેશાન કરે એવી રીતે ભયની કલ્પના આ સંસારમાં વ્યક્તિને પરેશાન કરે છે. કાલ્પનિક ભયની કલ્પના, કાલ્પનિક ભય, બીક. અને સૌથી મોટી કલ્પના એ છે ભયની, મને જે મળ્યું છે એ મારી પાસેથી જતું તો નહીં રહે ને.
પછી એમાં ઘણું બધું આવી જાય. પછી અમારી સંપત્તિ છે એ ક્યાંક મારા હાથમાંથી આ જે કાંઈ શક્તિ, જે કાંઈ આપણને પ્રાપ્ત થયું છે એ જતું રહી નહીં રહીને. આ ભયની કલ્પનામાં જે લોકો જીવે એના માટે આ કથા બહુ ઉપયોગી છે. અને ભયની કલ્પનામાં કોણ નથી? અને એટલા માટે જો ભાઈ, આયુષ્ય પૂરું થવાની બીક તો બ્રહ્માને લાગે છે. શાસ્ત્રને અનુસાર કહું તો બ્રહ્માને પણ એક દિવસ મરવું પડે છે. જેણે આ જગત રચ્યું છે એને મરદ મુછાળા માનવી ગજબ હતા ગંભીર. ભગવાનના માટે તો શબ્દ નહીં વાપરું, પણ એ સમર્થોના એ શરીર મેં મસાણે જોયા મેં કરણ. એવા સમર્થો લે એ ભયમાંથી જેને છૂટવું છે એને આ કથા સાંભળવી જોઈએ. સમયરૂપી સર્પના મુખમાં સંસાર ગ્રાસ છે. કાલ વ્યાલ સમય સર્પ. સૌથી મોટો સર્પ કોણ? સમય. ભાગવતમાં લખ્યું છે ખરેખર ડંખી ગયો છે, બાકી નથી, ડંખી ગયો છે. હવે ઝેર ક્યારે ચડે એનું કઈ નક્કી નથી. કોઈને વહેલું ચડી જાય ને કોઈને મોડું ચડી જાય. એક સિદ્ધાંત એવો કામ કરે છે સંસારમાં. માણસ ગમે ત્યાં જાય, ગમે ત્યાં એ જાય છે સ્મશાન તરફ. આ એક નિયમ કામ કરે છે. ફરક એટલો પડે કે કોઈનું સ્મશાન થોડું લાંબુ થાય અને કોઈનું ટૂંકમાં આવી જાય. ફરક આટલો પડે. બાકી ગતિ ક્યાં છે? આકાશમાંથી પડેલું પાણી એનો માર્ગ કરીને ગમે તેમ સમુદ્રને મળી જાય છે, કારણ કે ત્યાંથી ઉઠ્યું છે. એ પાછું એને ખેંચી લે છે. વાદળોએ પાણી ઉછીનું લીધું હતું દરિયા પાસે, પાછું વયું ગયું. આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિ ગચ્છતિ. એવી રીતે જીવ જ્યાંથી જુદો થયો છે ત્યાંથી પાછો એને જતો રહે છે. સમયરૂપી સર્પ ડસી ચૂક્યો છે. ધીરે 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 વિષ ચડી રહ્યું છે. એવા સમયમાં શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ. એવા સમય કલૌ શબ્દ વાપર્યો છે. કલૌ શબ્દનો અર્થ કળયુગ થાય, કળયુગમાં. અને કલૌ શબ્દનો કિરણ શબ્દ એટલે આમ તો સુખદેવજીના સ્વરૂપે વપરાયો છે, પણ કિરણનો એક બીજો આપણે અર્થ કરીએ તો સૂર્યની કિરણો, પ્રકાશ. અંધકારના સમયમાં આ ભાગવત એક પ્રકાશ છે. ઘનઘોર અંધારું હોય અને એમાં વ્યક્તિ અટવાતો હોય, ભયગ્રસ્ત હોય. અંધારાનું એક લક્ષણ ભય છે. જે ગલીમાં, જે શેરીમાં તમે
દિવસના 10 વખત જાઓ, સંભવ છે એ શેરીમાં ઘનઘોર અંધારામાં જતા બીક લાગે. ઘનઘોર અંધારા એટલે કળિયુગ છે એ અંધારાનો સમય છે, અને એમાં આ કિરણ ભાગવત કિરણ છે, પ્રકાશ છે. ગમે એટલું અંધારું હોય, ગમે એટલું અંધારું હોય, પણ એક નાની બેટરી જો આપણી પાસે હોય તો કામ થઈ જાય. એમ આ કળિયુગ ગમે એટલો અંધકારમય હોય, પણ જેણે ભગવાનનો આશ્રય કર્યો, ભજનની બેટરી જેની પાસે છે એ સલામત છે. કાંટાવાળા માર્ગ ઉપર ચાલવા માટે પગરખા મજબૂત જોઈએ. કળિયુગ કાંટાળો માર્ગ છે, સંભાળવું કઠિન છે. અને એ તે મજબૂત જો પગરખા હોય તો, નકર તો હુળા અંદરથી સીધા વાગે, સામાન્ય નો હાલે. એ તો આપણે તો બધા ખેતરોમાં કામ કરનારા એટલે આપણે તો વધારે ખ્યાલ આવે ને. ઘણી હુળીઓ એવી કે સંપલમાંથી બારો બહાર નીકળે, લોહી કાઢ નાખે. પણ પગરખા જેના મજબૂત, મતલબ કહેવાનો મતલબ કે ઢાલું જેની મજબૂત છે. ઓલા પુરાતની ભજનિકો ગાતા, કળિયુગ કાંટા કેરીવાડ હે સંતો ભાઈ, કળિયુગ કાંટા કેરીવાડ, કળિયુગ કાંટા કેરીવાડ, સંતો ભાઈ કળિયુગ કાંટા કેરીવાડ. એવા ધીરે ધીરે સંતો તમે પાવ ધરો, ધીરે ધીરે ચાલો બાબા, ધીરે સંતો તમે પાવ ધરો. ધીરે સંતો તમે પાવ ધરો. કળિયુગ છે, કાંટાળો માર્ગ. હવે એવા સમયમાં પદત્રાણ પગરખા મજબૂત હોવા, ઢાલો મજબૂત હોવી જોઈએ, રક્ષા મજબૂત હોવી. ભગવાનનું સ્મરણ જેને કર્યું છે, ભગવાનના આશ્રય રૂપી બખ્તરો જેને પહેર્યા છે, એ આ કળિયુગમાં ગમે એટલા દોડે એને કાંઈ વાંધો, બાકી તો કાંટા વાગે. શિર બરસી ધારો સાથે
કળિયુગના તમામ દોષને નાશ કરનારી છે, તમામ અપરાધોને ક્ષમ્ય કરનારી છે. સુરદાસજી તો ત્યાં સુધી કહે છે ભાઈ કે જ્યાં સુધી ભાગવતની કથા સંસારમાં ચાલે છે અને જમનાજીના જળ વહે છે ત્યાં સુધી હું માનતો જ નથી કે આ સંસારમાં કળિયુગ છે. સુરદાસજી પરીક્ષિતે કથા વક્તુ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગ્રહીત્વૈવ તત્ર જન્માંતરે ભવેત પુણ્યમ સદા ભાગવતમ લવે. આવી ભાગવતની કથા એકાદ જન્મના નહીં પણ ઘણા બધા જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે મળે. જન્માંતરે એક નહીં, ઘણા બધા જન્મો જ્યારે માણસ પુણ્ય કરે ત્યારે એના ફલ સ્વરૂપ જીવ ભાગવતને પ્રાપ્ત કરે છે. ભાગવત મળે છે. કોઈ પરિવાર ભાગવતની કથા કરાવવામાં સફળ થયો સમજવાનું પરિવારના પુણ્ય છે. આ નિર્ણય છે. પુણ્ય વગર આ સંભવ નથી. પૈસા તો ઘણા પાસે પડ્યા છે. દેવકુભાઈ મેં એવા પૈસા વાળા જોયા છે કે નોટું સળગાવીને ખીચડી બનાવે, જીવન પૂરું થઈ જાય. નોટું હળગાવીને ખીચડી રાંધે. આવા પણ એ કથા નથી કરાવી શકતા. ભાગવતમાં લખ્યું છે જન્માંતરે, એકાદ જન્મ નહીં ઘણા બધા જન્મના પુણ્ય ભેગા થાય. અરે કરાવવાની કેવા સાંભળી ન શકાય. ઘણા આવરણો આવે, આપણને સાંભળવા ન દે. આમ મંડપ સુધી પહોંચી ગયા એટલે સમજવાનું પુણ્ય છે આપણે. એ તો મંડપ સુધી નથી પહોંચી શકાતું, કઠિન છે. ઘણા આવરણો. એક ભાઈ મને કહેતા તમારી કથા સાંભળવાની ઈચ્છા બહુ, પણ મહેમાન એટલા બધા મહેમાન રહે કે નીકળાતું જ નથી. લ્યો હવે આ મહેમાન વતરાસુર થઈને આવે જે આપણને કથા નો સાંભળવા દે. કઈક કારણ આવે. કયા કારણો આવે ભગવાન જાણે, પણ ન સાંભળતો. સાંભળી લીધી તો પુણ્યનો પ્રભાવ છે. રામાયણ તો એમ કહે છે કે કોઈ માણસ સત્સંગમાં આવી ગયો અને કથા સાંભળી લીધી તો એના પર રામની કૃપા છે. રામાયણનું કહેવું છે. એનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન સોઈ. રામની કૃપા વિના નથી મળતું. તો રાજા પરીક્ષિત કથા સાંભળવા માટે તૈયાર થયા અને ભગવાન સુખદેવજી કથા કરવા માટે તૈયાર થયા. ભગવતી ભાગીરથીનો પાવન કિનારો, ખળખળ ગંગાજી વહે છે. આજ સવારે જ બહુ સુંદર ઉલ્લેખ કર્યો હતો રાકેશભાઈ, મને ઉલ્લેખ બહુ ગમ્યો. શુકતાલમાં ભાદરવા સુદ નોમ, ત્યાંની ઘટના છે આ ભાગવતમાં. સુખદેવજી કથા કરવા તૈયાર, રાજા પરીક્ષિત સાંભળવા તૈયાર થયા.